સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હરણી વિસ્તારમાં આવેલ જય આપેશ્વર મોબાઈલ ટેલિકોમ તથા ભવાની મોબાઈલ તથા પટેલ મોબાઈલ નામની દુકાનમાં જૂના મોબાઈલ ખરીદ વેચાણ કરવા બદલ ગ્રાહકોની માહિતીનું નિયમ મુજબ રજીસ્ટરની નિભાવણી નહીં કરતા 3 દુકાન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી। જેથી પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાત્રા નાઓએ એસઓજીની જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેરમાં જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતા દુકાનોમાં અસરકારક ચેકિંગ કરવાના આપેલ માર્ગદર્શન આધારે ચેકિંગની કામગીરીમાં હતા। તે દરમિયાન ન્યૂ વીઆઈપી રોડ ખોડિયારનગર 4 રસ્તા પાસે જય આપેશ્વર મોબાઈલ ટેલિકોમ ભવાની મોબાઈલ તથા પટેલ મોબાઈલ નામની દુકાન ચેક કરતા દુકાનના માલિક દુકાનમાં હાજર મળી આવતા તેઓ પોતાની દુકાનમાં જૂના મોબાઈલ ફોન ખરીદી કરી વેચાણ અર્થે રાખેલ હોવાનું જણાવતા હોય, જેથી જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતી વખતે મોબાઈલ ખરીદનારનું નામ, સરનામું તથા તેની ઓળખ અંગેની હકીકતોની નોંધણી નિયમ મુજબનું રજીસ્ટર નિભાવેલ છે કે કેમ તે બાબતે તપાસણી કરતા માલિકે તેમની દુકાનમાં જૂના મોબાઈલ ફોન ખરીદ કરી વેચાણ અર્થે આવતા ગ્રાહકોના નામ, સરનામા તથા આધાર પુરાવાની માહિતીનું નિયમ મુજબના રજીસ્ટરની નોંધણી કરેલ ન હોવાનું જણાઈ આવેલ। આમ જય આપેશ્વર મોબાઈલ ટેલિકોમ નામની દુકાનના સંચાલક માલિક રમેશભાઈ કેશાભાઈ રબારી, ભવાની મોબાઈલ નામની દુકાનના સંચાલક માલિક મહેન્દ્રકુમાર રાણારામજી માલી, પટેલ મોબાઈલ પલછારામ પદ્મારામ ચૌધરી નાઓએ માનનીય પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાના નિયમ મુજબ જૂના મોબાઈલ ખરીદ વેચાણ કરતી વખતે ગ્રાહકના નામ, સરનામા તથા આધાર પુરાવાની માહિતીના રજીસ્ટરની નિભાવણી કરેલ હોય, જેથી ઉપરોક્ત દુકાનના સંચાલકો માલિક વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા સન 2023ની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી હરણી પોલીસ સ્ટેશન ખાતે કુલ 3 ગુનાઓ રજીસ્ટર કરાવી કાર્યવાહી કરેલ છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।